જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. બાપુ, હા હા, બોલો બોલો. સર્વત્ર પરમાત્મા છે એવી દ્રષ્ટિ ક્યારે આવે? સર્વત્ર પરમાત્મા છે એવી દ્રષ્ટિ ક્યારે આવે? બરાબર. આ રીતે મને સમજણ આપો ને. સારું, ધ્યાનથી સાંભળજો. બોલો. સર્વત્ર પરમાત્મા છે આવી દ્રષ્ટિ ક્યારે આવે? બરાબર. જે વાદ વિવાદમાં છે એને સર્વત્ર પરમાત્મા છે એવી દ્રષ્ટિ નથી આવી હજી. પછી ગુરુ હોય તોય ભલે, શિષ્ય હોય તોય ભલે, લાખો એના ચેલિયું ચેલા હોય તોય ભલે, એ ઢોંગ પાખંડ જ છે જે વાદ વિવાદ કરતો હોય. પછી ઈર્ષા નિંદા જેની અંદર હોય એની સમાન દ્રષ્ટિ નથી બની. બરાબર. સર્વત્ર પરમાત્મા છે એવું એને નથી દેખાતું. એ ઢોંગ પાખંડ છે. પછી દેવી દેવતાઓ ને ઉતારી પાડવાના જે ધંધા કરે છે એની પણ સમાન દ્રષ્ટિ નથી. જે રામની ખામી જોવે છે, ભગવાન રામની, કૃષ્ણની, એની પણ સમાન દ્રષ્ટિ નથી. જે સિદ્ધ સંતોની ટીકા ઈર્ષા નિંદા કરી એને પણ નીચા દેખાડવાનો પ્રયત્ન કરે છે એની સમાન દ્રષ્ટિ નથી બની હજી. અન્ય ધર્મો પ્રત્યે ટીકા ટિપ્પણી કરે છે, વાદ વિવાદ કરે છે, એની પણ સમાન દ્રષ્ટિ નથી. જ્યાં જ્યાં મંદિરો હોય છે એ મંદિરના વિરોધમાં બોલે છે, મંદિરનો વિરોધ કરે છે કે મંદિર બંધાવવાથી કાંઈ ન થાય, જાણે એ પોતે મંદિર બંધાવવાના પૈસા દઈએ હોય એમ, એવી વાત કરે. એટલે એની પણ સમાન દ્રષ્ટિ નથી. બરાબર. પછી કોઈ પણ બીજાને નીચો બતાવી અને પોતે જ મોટો મુક્તિદાતા છે એની પણ સમાન દ્રષ્ટિ નથી. જે ગુરુ અને શિષ્ય અલગ અલગ દ્રષ્ટિએ જોવે છે એની પણ સમાન દ્રષ્ટિ નથી. એ સિવાય જ્ઞાતિ જાતિનો જે ભેદભાવ રાખે છે એની પણ સમાન દ્રષ્ટિ નથી. પછી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરસ્ટિયન, શૈવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા, ધર્માધર્મી, પંથા પંથી, આમાં જે અલગ અલગ બેઠો છે એની પણ સમાન દ્રષ્ટિ નથી. એક લૌકિક દ્રષ્ટિએ નાતી જાતિ જે આપણે બનાવી છે, પરમાત્માએ નથી બનાવ્યો, આપણે મનુષ્યએ બનાવી છે. એ જાતિ તો સામાન્ય છે, એ તો એક વ્યવસ્થા છે, ચલો માની લ્યો. પણ અન્ય પંથાપંથી અલગ અલગ વાળા બનાવી, પોતાની સંપ્રદાયો બનાવી, અલગ જ એક ધર્મ બનાવી અને ધર્મના નામે જે ધંધો કરે છે એ મોટામાં મોટો નાતી જાતિનો ભેદભાવ છે. એ મોટામાં મોટી નાતી જાતિ તો એ છે. આ તો સામાન્ય નાતી જાતિ છે, એ તો એક પ્રકારની વ્યવસ્થા છે. પણ મોટામાં મોટી નાતી જાતિ જો હોય ને ત્યાં વાળા કરીને બેઠા છે ને એ મોટામાં મોટી નાતી જાતિ. એટલે જેટલા વાળા કરીને બેઠા છે અલગ પડ્યા ને,
ઓલો કે અમારો આ વાળો, બીજો કે અમારો આ વાળો, અમારા વાળાનું નામ આ, અમારા વાળાનું નામ આ, અમારા વાળાનું નામ આ, અને ઘેટા બકરા પૂરી દે પછી એને દોઈને જલસા કરે. દોવાનું એટલે 1000 ને 2000 ને 5000 ને 10,000. એ ધંધો છે ધર્મના નામે. એ વાળા કરીને બેઠા છે. એની પણ સમાન દ્રષ્ટિ નથી. બરાબર. પછી એવું કહેતા હોય છે કે આવો અમે આંગળી મૂકીને દેખાડીએ પરમાત્માને કે આત્માને. તો ઘણા એવું કહેતા હોય છે કે અમે આત્મ અનુભવ કરાવી દઈએ, અમે આત્મ ઓળખાણ કરાવી દઈએ, અમે આત્મ સાક્ષાત્કાર કરાવી દઈએ. એની પણ સમાન દ્રષ્ટિ નથી. શું કામે? એક આત્માને ઓળખાવનારો, એક આત્માની ઓળખ કરનારો, હે, અને એક આત્મા જુદો. આ ત્રણ, અહીંયા 3 વિભાગ પડે છે. એની પણ સમાન દ્રષ્ટિ નથી. પછી આત્મા અને પરમાત્મા એ જ્યાં સુધી 2 દેખાય ત્યાં સુધી એની પણ સમાન દ્રષ્ટિ નથી. સોહમ, સો એ પરમાત્મા ને હમ હું આત્મા, એમાં પણ 2 વિભાગ પડે છે. તો એની પણ સમાન દ્રષ્ટિ નથી. સોહમ, જો તું સોહમ, ન્યાય વિભાગ પડે કે જે તમે છો એ જ હું છું. એટલે તમે અને હું અલગ અલગ થયું, મારું તારું થયું, એની પણ સમાન દ્રષ્ટિ નથી. પછી અહંકાર અભિમાનમાં ફરતો હોય છે, મારા જેવું કોઈ જ્ઞાની નથી, હું જ સર્વશ્રેષ્ઠ, હું જ મુક્તિદાતા. એની પણ સમાન દ્રષ્ટિ નથી. એ તો ફસાઈ ગયેલો છે. અહંકારી અભિમાની એ તો એક આસુરી પ્રવૃત્તિ, આસુરી વિચારધારા ધરાવે છે. એની સમાન દ્રષ્ટિ નથી. હવે નર પ્લસ નારી, જગતમાં 2 જાતિ, નર અને નારી. બાકી બધા માનવ. પહેલાં તો બધા માનવ જ છે, માનવ જ જાતિ છે. માનવ એ કોઈ જાતિ નથી. નવની માયામાં ફસાય એને માનવ કહેવાય. નર અને નારી લૌકિક દ્રષ્ટિએ આ 2 જાતિ. આ નર નારીનો પણ જેને ભેદભાવ છે એની પણ સમાન દ્રષ્ટિ નથી. જેની દ્રષ્ટિમાં નારી નજરે આવે છે એની સમાન દ્રષ્ટિ નથી. જે નારીના નર નજરે આવે છે એની પણ સમાન દ્રષ્ટિ નથી. 2 દેખાય છે ત્યાં સુધી એક ન કહેવાય. બરાબર. તો હવે સમાન દ્રષ્ટિ પરમાત્મા સર્વત્ર છે એ દ્રષ્ટિમાં ક્યારે આવે? બરાબર. એના વિશે પણ આપણે વાત કરીએ કે દ્રષ્ટિમાં ક્યારે આવે, કોની આવે. તો તમે સ્વયં વિચારો કે જ્યાં જ્યાં અત્યારે ગુરુ બનીને ફરી રહ્યા છે, લાખોની સંખ્યામાં ચેલિયું ચેલા મૂંડી રહ્યા છે. ઘરે ઘરે જઈ પછી એનો વિડીયો બનાવવો, બરાબર,
વિડીયો બનાવી પોતાની પગ ધોરાઈને પાણી પીવડાવવું, આરતીઓ કરાવવી, પૂજા કરાવવી, હામૈયા કરાવવા, એ પણ સમાન દ્રષ્ટિવાળા નથી. વિડીયો બનાવીને પછી પોતાનો મોબાઈલ નંબર મૂકવો, પોતાના ગામનું એડ્રેસ દેવું, હું અહીંયા જગ્યાએ છું, અહીંયા રહીશી, ફોન નંબર મૂકવો એટલે માણસ ફોન કરે એટલે બીજે ત્યાં પૂગી જાય. એટલે એ હજી સમાન દ્રષ્ટિ નથી. શું કામ નથી? એ લોકોને ફસાવાનો ધંધાસ. ફોન નંબર નીચે મૂકે, વિડીયો બનાવીને થોડી કથણી પકણી કરે. વિડીયોમાં જ્યારે આવે ને ત્યારે સારું સારું બોલતા હોય. વિડીયોમાં જ કંઈ શબ્દ બોલે નહીં, વિડીયોમાં જ કંઈ સાંધા કરે નહીં. અંદર ખાને એના ઘરમાં, એના પરિવારમાં એને હંપ નથી હોતો. કારણ કે એ છલ કપટ કરી રહ્યા છે, લોકોને ઠગી રહ્યા છે, એનો ધન દોલત હડફી રહ્યા છે. એના ઘરમાં સુખ શાંતિ નહીં હોય, નોટ કરી લેજો તમે. ઘરમાં એનું ઘરે પોતે સુધરેલું નહીં હોય, એનું ઘરને એના બાળકો, એની પત્ની, એના પરિવારજનો, એના છોકરાઓના છોકરાઓ જે કાંઈ હોય તે એ પણ એની આજ્ઞાનું પાલન ન કરતા હોય. હવે તમે વિચારો કે પોતાના ઘરને જે નથી સુધારી શક્યા એ જગતને સુધારવા નીકળી પડ્યા છે. જે સ્વયં પોતાના માતા પિતાની સેવા નથી કરતા એ બીજાને એવું કહે છે કે માતા પિતાની સેવા કરો. બધું ઢોંગ પાકણશે. વિડીયો બનાવીને મૂક્યો અને ફોન નંબર મૂક્યો એટલે આ જ લોકોને ફસાવાનો માસ્ટર પ્લાનિંગ. ચેલ્યું ચેલા આરતી ઉતારતા હોય, પૂજા કરતા હોય, હામૈયા કરતા હોય, માથે પાઘડી બાંધી હોય, ઠાઠ માઠ ફૂલોના હાર પહેર્યા હોય, શણગાર્યો હોય દેહને, એટલે ભોળા જેવો આકર્ષિત થઈ જાય, ભોળા જેવો ફસાઈ જાય કે આ કોઈ મોટો સંત છે. અસલમાં ઢોંગ પાખંડ છે. સજાવટ કોને કરવી પડે? સજાવટ ખોટાને સજાવટ કરવી પડે, હાચન ન કરવી પડે. જે એક દાખલા તરીકે એક દીકરી હોય, યુવાન દીકરી હોય ને થોડીક બ્લેક હોય, તો એ જોજો લાલી ને પાવડર ને આ તેને અનેક શણગારને કરવા પડે. પણ સ્વયં રૂપાળી દીકરી છે, એ એકદમ સ્વરૂપવાન છે, એવી દીકરીને આવું બધું જાજુ કરવાની જરૂર નથી હોતી. ખોટાને વધારે ટાબક ટીબક કરવાની જરૂર છે, આકર્ષિત કરવા માટે, દબાવવા માટે. જેવી રીતે એક દીવો પ્રકાશ આપે છે. દીવો આગળ લોખંડનો આવતો, પિત્તળનો આવતો, અત્યારે સ્ટીલનો પણ આવે છે. એ એક દીવો હોય ગોળાકારમાં બનાવેલો, એમાં આપણે ઘાસલેટ પૂરીએ છીએ, પછી એમાં આપણે વાઇટ લગાડીએ, પછી માચીસથી આપણે દિવાસળીથી સળગાવીએ ત્યારે એ ચેતન થાય, પ્રકાશ આપે. જોજો ઘણી જગ્યાએ હોય છે અત્યારે. જ્યારે આપણે લાઇટ જતી હોય છે ને ત્યારે હળગાવતા હોય છે. અત્યારે દીવાની સિસ્ટમ બહુ છે નહીં, પણ લાઇટ જાય ત્યારે તો આપણે જરૂર પડે ને, એટલે દીવો તો હોય જ ઘણાને ઘરે, બરાબર. પછી આપણે મીણબત્તી પણ સળગાવીએ છીએ. મીણ હોય, મીણની અંદર એક વાઇટ આપેલી હોય. પહેલાં મીણ જે વઘારેલું હોય ને એવી એક ડાય આવે ગોળાકારમાં, એમાં પહેલાં ગોળાકાર ડાયમાં એક વાઇટ મૂકી દેવામાં આવે સીધી બનાવીને, અને મીણ વઘારેલું હોય ગોળાકારમાં. પછી એ વાઇટ મૂકી દો અને એ ગોળાકાર ડાય આવે ને એમાં એ મીણ જામી જાય એટલે એ મીણબત્તીમાં ફેરવાઈ જાય. તેમાં મીણ જોઈ, વાઇટ જોઈ, પછી આપણે દિવાળી સળગાવી ત્યારે મીણબત્તી સળગે, બરાબર. આ બધું કેટલું જોયું એને, ત્યારે પ્રકાશ આપે ને. એમાંય પાછું એ પવન આવે ઠરી જાય, એની માથે વરસાદ પડે ઠરી જાય, મીણ ખલાસ થઈ જાય તો મીણબત્તી ઠરી જાય, વાઇટ બળી જાય તો ખલાસ થઈ જાય, ઠરી જાય, ઘાસલાટ ખલાસ જાય, ખલાસ થઈ જાય, દીવો ઠરી જાય, ઠરી જાય ને. પણ પારસમણી એને આવી કાંઈ જરૂર નથી. પારસમણી
સ્વયં પ્રકાશ. પારસમણી સ્વયં પ્રકાશ છે. પારસમણીને કેવું નથી પડતું હું પ્રકાશમાન છું. એ ગમે એટલો વરસાદ પડતો હોય તોય પ્રકાશ આપતી હોય, કાદવ કીચડમાં પડ્યો હોય તોય પ્રકાશ આપતી હોય, ગમે એટલો પવન આવતો હોય તોય એનો પ્રકાશ ચાલુ જ હોય. એને કાંઈ જરૂર નહીં, એનો પ્રકાશ ખૂટે જ નહીં. એ સ્વયં પારસમણી છે. તો પારસમણીને આવું ઢોંગ પાખંડ હામૈયા પૂજા આરતીઓ જગતને બતાવવા, સારું સારું રૂપ સજાવવું ધજાવવું એવું પારસમણીની જરૂર નથી હોતી. જરૂર કોને હોય છે? ઢોંગ પાખંડને દેખાવા માટે, દેખાડવા માટે, બાકી અસલ નથી. કારણ કે જેની અંદર અસલ પ્રગટ થઈ જાય છે એને પછી આ નકલમાં મજા ન રહી. આ બધી એક પ્રકારની નકલ છે. અને મારા ગ્રુપમાં ઘણા વાર બોલતા હોય છે માણસો, અમારા કૃષ્ણ બાપા બોલે છે કે નકલ ને અકલ ન હોય એમ. એ વાત બહુ સાચી છે. જે નકલ કરતો હોય ને નકલ હોય જ નહીં. અકલ હોય તો એ નકલ ન કરે. નકલ કરે એટલે અકલ નથી, પાકું થયું ને. બરાબર. હું જ્યારે નાગાજી મહાત્માઓ સાથે રહેતો ને જુનાગઢમાં, મારી બહુ નાની ઉંમર હતી ત્યારે, નાની એટલે 15-20 વર્ષની, ત્યારે અમે જંગલમાં જાતા ને દર શિવરાત્રિએ તો હું જાતો જ જુનાગઢ. એમાં અમે સીતાવનના જંગલમાં જતા. ત્યાં સાધુ સંતો બેઠા હોય ને શિવરાત્રિમાં તે આગળ તો ખૂબ ઠંડી પડતી. ત્યારે સાધુ સંતો શું કરતા, જે સિદ્ધ પૂર્ણ ન થયા હોય એ સાધુઓ, પૂર્ણ સિદ્ધને આવી કાંઈ જરૂર હોતી નહીં. ત્યારે લાકડા સુકાઈ ગયેલા હોય જંગલમાં, જાડા જાડા લાકડા પડ્યા હોય, ભાંગીને તૂટી ગયા હોય, સુકાઈ ગયેલા હોય. એ લાકડાને અગ્નિ સળગાવે લાકડાને, અને ફરતા સાધુ સંતો બેઠા હોય અને તાપતા હોય, સત્સંગ કરતા હોય. પછી અગ્નિ જે ભડકો થતો હોય, ભડકો શાંત થઈ જાય, પછી લાલ લાલ અંગાર બની જાય, ઢગલો થઈ જાય અંગારનો. અમે ત્યાં બેસતા, સાધુ સંતો સત્સંગ કરતા, અમે ખૂબ સાંભળતા. અમારી નાની ઉંમર બહુ સાંભળતો નાગાજી મહાત્માનો સત્સંગ. પછી ફરતા ઝાડવા ઉપર વાંદરા હોય, વાંદરા. એ વાંદરા જોતા હોય કે સાધુ સંતો આમ આગળ અગ્નિ તરફ હાથ રાખીને બેઠા છે, તાપે છે, ફરતા બેઠા છે. વચમાં કાંઈક ઢગલો પડ્યો છે લાલ લાલ, અગ્નિનો રંગ તો લાલ દેખાતો હોય ને એમ. એટલે એ શું કરે, જંગલમાં ચણોઠીના ઝાડ થાય, ચણોઠી તોડે, ચણોઠી તોડીને ઢગલો કરે ચણોઠીનો. ફરતા વાંદરા બેહીને આમ ચણોઠીને તાપે, ચણોઠીને ઢગલો કરી અને તાપે. સાધુ સંતો નકલ કરી. ચણોઠીમાં તાપ આવે, અગ્નિ આવે ન આવે. એટલે શું કર્યું? નકલ. સાધુ સંતોનું જોઈ અને એને નકલ કરી. કારણ કે એને અકલ નથી વાંદરાને. વાંદરાને જો અકલ હોય તો ઘર બનાવે, એને ઘરે ન હોય. તમે જોજો, એ બીજાના ઘર તોડતા પડતા હોય. એના ઘર નથી હોતું પણ બીજાના ઘર તોડતા ફરતા હોય. જોજો ઘણી જગ્યાએ ઘણા ગુરુઓ જોયા જાણ્યા વગર શિષ્યને ચેલ્યું ચેલા બનાવી લે. પછી બે માણસ ઝઘડો થાય. એક ચેલી બેની હોય, માની લ્યો સ્ત્રી, તેના ઘરવાળે અવરવાળે ઝઘડો થાય. અથવા તો ઘરવાળો એનો ચેલો બેનો હોય કોકનો, તો એની ઘરવાળી ઝઘડો થાય, એને બેન મેળનો હોય. એટલે ઘણા ગુરુઓ એવા છે કે એટલા એના ઘરે ભાંગતા ફરે છે, ઢોંગી પાખંડી ગુરુઓ. એટલે આ બધું શું છે કે એની પાસે નકલ છે, અસલ નથી એમ. એટલે બાકી નકલ જે હોય ને, નકલ એ નકલ જ રહી, એમ અસલ રહી. નાના નાના ઢીંગલા હોય ને, છોકરીઓ છોકરી, નાની નાની દીકરી હોય ને, 3 વર્ષની 4 વર્ષની છોકરીઓ, 2 વર્ષની 3 વર્ષની છોકરીઓ, છોકરા,
2-3 વર્ષના, 4-5 વર્ષના, એ બધાય ગારાના ઘર બનાવે, કપડાના ઢીંગલા બનાવે, ઢીંગલી પોતીએ રમતા હોય. તમે જોજો, ઘર બનાવે ને રમકડા ને ઢીંગલીઓ ને ગારાના નાન તેને એનાથી રમતા હોય બધા છોકરા ભેગા થઈ. ઢીંગલે પોતીએ રમે ને નાના નાના છોકરા. પછી એ નાના નાના બચ્ચા હોય જે દીકરી ને દીકરા એ યુવાન થઈ જાય ને એના લગ્ન થઈ જાય. દાખલા તરીકે નાની દીકરી જે ઢીંગલી પોતીએ રમતી હતી, ગારાના ઘર બનાવી ના તે બધું, બરાબર. પછી એ દીકરીના લગ્ન થઈ ગયા હોય અને એને એક સાચો દીકરો થઈ જાય કે સાચી દીકરી થઈ જાય અને એને કાખમાં તેડીને નીકળે ને એની સહેલી જૂની જે એની રમતી હોય એને મળે, એની બેનપણી, અને એવી વાત કરે કે ચલો હાલો આપણે કે ઢીંગલી પોતીએ રમી ગઈ. આપણે કે નાના નાના હતા ત્યાં રમતા ને કે હાલો ઢીંગલી પોતીએ રમી. એટલે જેની કાખમાં નાની બાળકી કે બાળક હોય એ શું કહે કે ભાઈ હવે તો સાચું મળી ગયું, મારા કાખમાં સાચું છોકરું છે, સાચું ઢીંગલું છે મારા કાખમાં. હવે ઢીંગલી પોતીએ મને રસ નથી, કારણ કે જેને સાચું પ્રાપ્ત થઈ ગયું એને પછી આ ઢીંગલી પોતી એમ રસ છે રે નો રે. એમ જેને અસલ વસ્તુ પ્રાપ્ત થઈ જાય એ પછી નકલમાં ન રમે. એમાં સંસાર ઢીંગલી પોતિયાનો ખેલ છે, એમાંથી નીકળી જાય. જેને અસલ પ્રાપ્ત થઈ જાય ને એ આ ઢીંગલી પોતિયાના ખેલમાં ન રમે. એ તો અજ્ઞાન અવસ્થામાં હતા, નાના ત્યારે રમતા. જ્ઞાન થઈ ગયું, અસલ વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ, પછી ઢીંગલી પોતિયાના ખેલમાં ન રમે. તો જેને અસલ પ્રાપ્ત થઈ જાય છે એની સામે નકલ કામ નથી કરતી, અને નકલમાં જે છે એને અસલ પ્રાપ્ત નથી થયું. બરાબર. એટલા માટે હું ઘણીવાર બોલું છું કે ગિરહી હો કે કથે જ્ઞાન, અમલી હો કે ધરે ધ્યાન, સાધુ હો કે કૂટે ભગ, કહે કબીરીએ તીનો ઠગ. અમલી એટલે ગિરહી એટલે ગ્રસ્ત થાય, ગુરુ બનતો જાય ને બાળકોને ઉત્પન્ન કરતો જાય. ગુરુ બને અને બાળકોને જન્મ આપતો ફરતો હોય પોતાના પત્ની મારફતે, આ ગિરહી છે. અને જ્ઞાન કથતો હોય તો એ ઠગ છે. પછી અમલી, અમલ એટલે નશો, અમલી એટલે નશેડી વ્યક્તિ. દારૂ પીતા હોય, ચરસ પીતા હોય, ગાંજો પીતા જતા હોય, દિવસમાં 2-3 જોડી બીડીયું પી જતા હોય, વિડીયામાં થાય ને ત્યારે બીડીની તરફ લાગે ને સાઈડમાં આવ્યો જાય, સાઈડમાં જઈને બીડી પીને પાછો આવી જાય વિડીયા ઉપર. જો વિડીયા ઉપર સીધી બીડી પીએ ખબર પડી જાય માણસોને કે આ તો હજી આનું મન તો નશામાં ભટકે છે. એવી જ રીતના અમલી એટલે કામનો નશો, ક્રોધનો નશો, લોભનો નશો, મોહનો નશો, વિષય વાસનાનો નશો, અહંકારનો નશો. આ અમલી હો કે ધરે ધ્યાન. આ કામ, ક્રોધ, લોભ, મદમોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, ધર્મા ધર્મીને વાળા વાળીને પંથા પંથીના, એક કે મારો પંથ મોટો ને બીજો કે અમારો વાળો મોટો ને ત્રીજો કે અમારો ગુરુ મોટો ને ચોથો કે અમારો ગુરુ મોટો ને, આ બધા નશો ચડી ગયો છે. આ બધા અમલી જ છે. નશાના રૂપ અલગ અલગ હોય છે. આ બધા નશેડી જ કહેવાય. એ ઠગ છે. સાધુ બન્યા પછી કૂટે ભગ, ભગ એટલે નારી, તો એ ઠગ છે. એ ન ચાલે. એટલા માટે હું કહું છું આ બધા ઠગ છે. એને સમાન દ્રષ્ટિ નથી કહેવાતી. બરાબર. હવે અમારે એક ચકા બાપા છે, મારા 25 વર્ષ જૂના મિત્ર છે. ચકા બાપા છે, બહુ સારા વ્યક્તિ છે, સજ્જન છે, સત્સંગે બહુ ટોપ બેસ્ટ કરે છે. પણ એટલા બધા એ પાવરફુલ છે ને કે એ નકલવાળાને સીધું કહી દે, મોટો મોટ કહી દે, કોઈના બાપની બીક નહીં એને, ગમે તેને નકલી નકલ. અસલ હોય તો કાંઈ ન બોલે, પણ નકલી નકલ, નકલ કરતા હોય ને એને તરત કહી દે કે તું ખોટો નકલ છે. મોટો મોટ કહી દે ને કોઈને પરવા જ રાખ્યા વગર. મારા ચકા બાપા એવા છે
એ ગરમ હથોડો મારે છે અને અમારે કરશન બાપા છે એ ઠંડો હથોડો મારે છે એ કહી દે. અમે પછી એક મધુ બાપા છે બરાબર, એક લક્ષ્મણ બાપા છે, પૂના બાપા છે, ઘણાય છે. એ નકલને ન માને. પછી અમારે એક પરેશભાઈ છે, એ છે વાપીથી. એ એવા પ્રશ્નો કરે કે જેવા તેવા તો હક્કા બક્કા થઈ જાય, કાચા પોતાનું કામ જ નથી એની અમે. બરાબર, કાચા જ્ઞાની હોય ને એનું તો કામ જ નથી, કાચા પોતાનું તો એમાં કામ જ ન આવે. એવા છે પરેશભાઈ. એટલે પૂર્ણ જ્ઞાની હોય ને એ જ એના પ્રશ્નોના જવાબ આપી શકે. બરાબર. તો આ કહેવાનો મુદ્દો છે, આવા લોકોને કોઈ ફસાવી દે, લ્યો નકલ કરનારા ન ફસાવી શકે. કારણ કે આ તરત કહી દે કે તારી પાસે નકલ છે, અસલ નથી, નીકળ. બાકી ભોળા જીવોને ફસાવે. અમે નામ દીધા એમાંથી કોઈને ફસાવી દો. ઘણા બધા ઓળખ્યા છે, કારણ કે એને બધી ખબર છે કે આની પાસે નકલ છે કે અસલ છે એમ. બરાબર. એટલે નકલને તરત પકડી લે ને અસલને પકડી લઈશ. વિવેકી છે. બરાબર. તો મારો કહેવાનો મુદ્દો એવો છે કે ભાઈ જેટલા નકલમાં છે એને અસલની ખબર નથી ને અસલમાં છે એની પાસે નકલ છે જ નહીં. નકલ એટલે માયા, અસલ એટલે પરમાત્મા. બરાબર. તો હવે આમાં તો જેટલું બધું આપણે બોલવું હોય તેટલું બોલી શકાય એમ છે. તો જેને તમે કીધું કે સર્વત્ર પરમાત્મા છે, એવી દ્રષ્ટિ ક્યારે બને કે ક્યારે આવે. બરાબર. તો હવે અસલ જે પરમાત્મા સ્વરૂપ બને છે એ કોણ છે? ત્યાં સંત કબીરદાસનો મુદ્દો છે. કહે છે, સબ ઘટ મેરા સાઈયા, સુની ના સેજ કોઈ, બલિહારી ઉસ ઘટ કી, જાગટ પ્રગટ હોય. બરાબર. સબ ઘટ શું કીધું? મેરા સાઈયા. તો અહીં કબીર સાહેબ શું કહે છે? સબ ઘટ મેરા સાઈયા. તો કબીર સાહેબ કહે છે કે મેરા સાઈયા. તો કબીરદાસ મતલબ કબીર સાહેબ આત્મ સ્વરૂપ હતા. તો મેરા કહેનારા કબીરદાસ અલગ થયા, મેરા સાઈયા અલગ થયા. સુનીના સેજ કોઈ, સુનીના સેજ કોઈ. બરાબર. તો હવે એક તો મેરા એટલે કે મારા જે પરમાત્મા છે એ બધાય ઘટની અંદર છે. એક તો આપણો દેહરૂપી ઘટ, એક મનરૂપી ઘટ, સુરતરૂપી ઘટ, અને આત્મને ઘટ કહેવામાં આવે છે. તનઘટ, મનઘટ, સુરતઘટ ને આત્મઘટ. સુરત અને આત્મ એ કોઈ ઘટ નથી, સમજવા માટેની વાત છે. તો અહીં ક્યાં ઘટ વિશે વાત કરી રહ્યા છે? સબઘટ મેરા સાઈયા, સુનીના સેજ કોઈ, બલિહારી ઉસ ઘટ કે જાગટ પ્રગટ હોય. બરાબર. તો હવે જેવી રીતે 100 દીવડા હોય, 99 દીવડા અચેતન છે, ને એક દીવડાને તમે ચેતન કરો એટલે એક જ દીવડો એ પ્રકાશ આપે, બાકી 99 દીવડા પ્રકાશ આપી શકતા નથી. જે ચેતન છે, જે દીપક પ્રકાશિત છે, તે જ તમને પ્રકાશ આપી શકે. બરાબર. એવી જ રીતના તમે જોજો, એક આપણે નિરાત બાપાની વાણી છે, તો આમાં ખ્યાલ આવી જશે, આવે તો તમને બધાને, તમને ભગત. બરાબર. બધાને જ નહીં, તમને ભગત એકને. નિરાત બાપા કહે છે, હમ હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ કી है पारा. हम है हम
કહેનારા કોણ છે? હમ હે જોગી, કે હું એક એવો જોગી છું. અલખ અનાદિ કીધું છે. એક આદિ અલખ એ આત્મા છે, જે લખવા વાંચવા આમનું આવે, લખ અને અલખ. આદિ અલખ એ આત્મા છે. પછી અનાદિ શબ્દ વાપરો છે. એક અનાદિ અલખ એ પરમાત્મા તરફ ઇશારો છે. એ પણ લખવા વાંચવા આમ નથી આવતું, કારણ કે પાછળ કહી દીધું પાર બ્રહ્મ કી હે પારા. અહીં પાર બ્રહ્મને આત્મા કહેવામાં આવ્યો છે. તો અહીં પાર બ્રહ્મ કી હે પારા, પાર બ્રહ્મથી પણ પાર છો કે હું, તો એ જ પરમાત્મા છે. નામરૂપ ગુણ નહીં અમારે કબૂ ના ધરું અવતારા. ન્યાય કહી દીધું કે મારું કાંઈ નામરૂપ ગુણ છે જ નહીં, હું અવતાર ધરતોય નથી. તો અવતાર કોણ ધરે? શરીરનો જન્મ થાય, આત્માનું અવતાર થાય, અવતરણ થાય એટલે નીચે ઉતરવું. તો આ તો ના પાડે છે કે હું અવતાર ધારણ જ ને, કબૂ ના ધરું અવતાર, અવતાર ધરતો જ નથી. એ પરમાત્મા તરફ ઇશારો છે. હમસે બ્રહ્મ બ્રહ્મ સે માયા. જો શું કીધું? હમસે બ્રહ્મ, બ્રહ્મ એ આત્મા, બરાબર. એક પૂર્ણ બ્રહ્મ એ પરમાત્મા. તો કે હમસે બ્રહ્મ એટલે મારાથી આ બ્રહ્મ રૂપિયા આત્મા પ્રગટ થયો. બ્રહ્મ સે માયા, એ આત્માએ બધી આ માયા પ્રગટ કરી છે. माया से सब विस्तारा. इस विधि हम सभी में बीज वृक्ष ने विस्तारा. आ विधि प्रमाणे हूँ बधा एनी अंदर छूँ. आ परमात्मा तरफ विस्तारो छो. परमात्मा सर्वव्यापक है. आ जराक विचार करजो आनी पर, बराबर. वडना वृक्षनी मैं घणी वार दाखलो आपू छूं. वडनुं एक नानुं बीज होय अने ई बीज विशाळ थई जाय, एमां अनेक बीजा बीज आवे छे. एम वडना बीजने अहीं पहला बीजने तमे परमात्मा समजी ल्यो. जो कि बीज कोई परमात्मा नहीं, परमात्मा बीज बहार है. पण ए परमात्मा रूपी बीजमांथी जेम वडमां अनेक बीजो आवे छे, बधा बीजा आत्मा समजी लो. बधा जेटला बीज छे, टेटानी अंदर बीज होय ने, बधा आत्मा छे. एटले एक परमात्मामांथी आ बधा आत्माओ प्रगट थया छे. पण ज्यारे मूळ बीजमां आवी जाय आत्मा, त्यारे परमात्मा स्वरूप धारण करी शके छे. तीन गुण के हम है त्यागी, पाप पुण्य से नारा. एने पाप पुण्य कांई अडતું નથી, बराबर. પછી કે જાપ જાપ કા જાપનો પણ હું જાપ સૌ કે, કારણ કે આત્મા શરીરમાં હોય તો જ આપણે જાપ શકીએ ને. એટલે જાપનો પણ જાપ હું, ગુરુ ગુરુ કા ગુરુઓનો પણ હું ગુરુ છું. હવે જો આ વાત આવે છે જોત જોત કા ઉજિયારા. જો એક તો આત્મરૂપી જોત, જોત જોત કા ઉજિયારા એટલે જોતનો પણ હું જોત છું એમ. આત્મરૂપી જોત એક તો, જોત જોત કા ઉજિયારા એટલે આત્મરૂપી જોતની અંદર પરમાત્મરૂપી જોત પ્રગટ થઈ જાય, એનો ઉજિયારો. તુર્યા તીતા સબજુગ જીતા, સતમત પૂર્ણ મતવાલા, નિરાત નામ અભય, સત્સ્વામી બુझे કોઈ બુझे ન હારા. તુર્યાતીતા સબજુગ જીતા. તુર્યાતીતા એટલે હું આપણે ઘણીવાર વાત કરી છે, જાગ્રત, સ્વપ્ન, સુસુપ્તિ અને તુર્યા. આ ત્રણ અવસ્થાથી જે ઉપર થઈ જાય ને, જાગ્રત છૂટી જાય, સ્વપ્ન છૂટી જાય, સુસુપ્તિ પણ છૂટી જાય, એની ઉપર જે છે ને એ તુર્યાતીતા આત્મા છે. પછી એ આત્મ સ્વરૂપ જ્યારે બની જાય છે ત્યારે પરમાત્મ સ્વરૂપ થાય છે આગળ વધતા વધતા. જરાક નોટ કરજો, આને તો કરોડોમાં કોઈક વિરલો જાણી શકે. સતમત પૂર્ણ મતવાલા, હું મારો મત એક જ છે, સત્ય જ છે કે આ આત્માની અવસ્થાને પ્રાપ્ત કરીને જે પરમાત્મા અવસ્થા કરેલી હશે એને સતમત પૂર્ણ મતવાલા કહેવાય છે, બરાબર. આ નિરાત બાપા કહે છે, હું કાંઈ નથી કહેતો. સત્સ્વામી એ જ છે. નિરાત નામ અભય, સત્સ્વામી બુझे કોઈ બુझे ન હારા. એ જ સત્સ્વામી છે. સત એ જ બધાનો સ્વામી એ જ છે. સત્ય સ્વરૂપી પરમ પિતા પરમાત્મા એ જ આખી દુનિયાનો સ્વામી છે. બાકી આત્મા તો સુરતાના મારફતે આ જીવનમરણના ચક્રમાં નથી ફરતો. આત્માની સુરતા આ સંસારમાં ફસાણી છે. સ્વયં આત્માએ જ સંસાર બનાવ્યો છે. પરમાત્મા તો કરતા હોવા છતાં કરતા ને કરતા હોવા છતાં કરતા અને કરતાં કરતાંથી બેથી ઉપર છે. એ તો આવતા નથી, જાતા નથી. આવે જ આવે છે કોણ છે? એ દિવ્ય આત્મા છે. જોત જોત કા જે ઉજ્યારો છે, જોતનો જે જોત છે એમાંથી આત્મરૂપી જોત આવે છે જગતને તારવા માટે, બરાબર. તો જે દીવડો પ્રકાશ છે આપે છે એ પ્રગટ છે. તો એમ દેહરૂપી ઘટમાં રહી સાચા સંત, સાચા સદગુરુ જ્યારે મળી આવે ને ભક્તિ ભજન બતાવે એ પ્રમાણે તમે ચાલો તો તમારી સુરતા શબ્દ સ્વરૂપ સોહમ શબ્દ કયો કે આત્મા કયો, શ્રવણ બે એક જ છે. જેવી રીતે સોહમ શબ્દની અંદર સો એ પરમાત્માના હમ એ આત્મા છે, એની વચ્ચે સુરતા છે.
ઘણી વાર કહું છું સચ્ચિત આનંદ. સત એ આત્મા છે, ચિત્ત એ સુરતા છે, આનંદ એ પરમાત્મા છે. આમ ત્રણ છે. ત્રણ એક થઈ જાય ને પછી કાંઈ રહેતું નથી. બરાબર. તો અહીં વાત કરે છે કે સબગટ મેરા સાઈયા, મેરા કીધું, સાઈયા એ પરમાત્મા તરફ ઈશારો. મેરા કહેનારા કબીર સાહેબ છે અને એના સાઈયા જે છે ને એ પરમાત્મા છે. સુનીના સેજ કોઈ બલિહારી ઉસ ઘટ કી જાગટ પ્રગટ હોય. જે આત્મઘટની અંદર પરમાત્મ પ્રગટ થઈ જાય છે, આત્મરૂપી જ્યોતની અંદર જ્યોતરૂપી પ્રકાશ જ્યારે પ્રગટ થઈ જાય છે, એ પરમાત્મ અવસ્થા છે. આત્મઘટની અંદર પરમાત્મા છે. आत्म चिन्हे परमात्म चिन्हे सोई, ये भेद काया से बहार बूझे विरला कोई. आत्म चिन्हे, चिन्हे એટલે જાણવો થાય કે સમજવો થાય, જાણવો થાય. આત્મ ચિહ્ને, જેને આત્માને જાણ્યો, પરમાત્મ ચિહ્ને સોય. જેને આત્માને જાણ્યો ને પછી એ આત્મા પરમાત્મને ચિહ્ને સોય, મતલબ એ આત્મા પરમાત્માને ચિહ્ને મતલબ જાણી શકે છે. ધ્યાન દેજો. બરાબર. તો આ જે આત્મઘટની અંદર, આત્મઘટની સુરતાની અંદર પરમાત્મ જ્ઞાન જ્યારે પ્રગટ થઈ જાય છે, એની સમાન દ્રષ્ટિ હોય છે. એની પછી સમાન દ્રષ્ટિ બને. તમે કીધું એ પ્રમાણે એ સમાન દ્રષ્ટિ એની બને અને એને સર્વત્ર પરમાત્મા છે એવી દ્રષ્ટિ ક્યારે બને કે જ્યારે એ પરમાત્મ અવસ્થાને પ્રાપ્ત કરી લે ત્યારે. બાકી જેને પરમાત્મ અવસ્થાને પ્રાપ્ત નથી કરી એને જળ ચેતન દેખાય, જળય દેખાય, માયાય દેખાય, નારીય દેખાય, નરય દેખાય, કારણ કે પરમાત્મ અવસ્થાને પ્રાપ્ત નથી કર્યું. જેની પરમાત્મ અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ, જેને પરમાત્મ અવસ્થાને પ્રાપ્ત કરી લીધી, એના માટે સમાન દ્રષ્ટિ છે. એનો પછી કોઈ મિત્ર નથી, એનો કોઈ શત્રુ નથી, રાગ નથી, દ્વેષ નથી. દાખલા તરીકે અત્યારે તમે કોઈને ફોન કરો અને તમારી સાથે વાત ન કરે તો તમારે એના પ્રત્યે દ્વેષ ઊભો થાય, મતલબ વિરોધ કરો. જો તમારો ફોન ઉપાડી લે ને તમારી સાથે વાતચીત કરે ને તમને સહમતિ આપે, તમારી સાથે એને રાગ થાય, તમને એની સાથે રાગ થાય. હે, તમારી વાતમાં સહી કરે તો તમને રાગ, એને રાગ થાય તમને, અને જો સહી ન કરે તો દ્વેષ થાય, તો તમે વિરોધ કરો. આ રાગ અને દ્વેષ એ પણ સમાન દૃષ્ટિવાળા નથી. ત્યાં રાગ દ્વેષ ઉડી જાય એની સમાન દ્રષ્ટિ. અને તમે ગમે એમ બોલો, જોડા પાસે બેસાડો તોય ભલે, ખાવા આપો તોય ભલે, ન આપો તોય ભલે, માન આપો તોય ભલે, અપમાન આપો તોય ભલે, અપશબ્દો બોલો તોય ભલે, એને કાંઈ લેવા દેવા જ નથી. એ આવો બધો કચરો દિમાગમાં રાખે જ નહીં. અને કચરો દિમાગમાં રાખે ને એની સમાન દ્રષ્ટિ નથી બની, એને પૂર્ણ સંત નથી કહેવાતા. એ અધૂરા છે, ધર્મના નામે ધંધા કરી રહ્યા, બીજું કાંઈ નથી. પૂર્ણ સંતની છે ને સમાન દ્રષ્ટિ હોય. એ પછી ચેલ્યું ચલાય ન બનાવેલી હોય ને મારી દ્રષ્ટિએ, કદાચ બનાવે ને તો બહુ જિજ્ઞાસુ જીવ હોય, 2-3 આવે કે 15, 20, 25, 50 લાખોની સંખ્યામાં ઘેટા બકરાના વાળા નથી ભરી દેતા. એ ઘેટા બકરાનો વાળો ભરો ને એ ધંધો છે, બીજું કાંઈ નથી. નોટ કરજો. જેની સમાન દ્રષ્ટિ બની ગઈ છે એને તમે ફાવે એમ બોલો, એને કાંઈ અસર જ ન થાય. અસર થાય એટલે સમજી લે સમાન દ્રષ્ટિ નથી બની. તમને કોઈ અપશબ્દ બોલે, કટુ વચન બોલે અને તમને અસર કરે એટલે તમે પરમાત્મ તો શું આત્મ સ્વરૂપે નથી, તમે આજે આત્માને નથી ઓળખો. આત્માને ઓળખી ચૂકેલાની કેવી વસ્તુ છે ખબર? આત્માને ઓળખવાથી કાંઈ ન થાય. વાત કેટલાય રખડા આત્માને ઓળખનાર. આત્માને ઓળખવાથી કાંઈ ન થાય. આત્મ અવસ્થાને પ્રાપ્ત કરવું પડે છે. એ અર્જુન સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી. મતલબ જે પોતાના આત્મામાં સ્થિર થઈ જાય એને બધી ક્રિયાકાંડ ઉડી જાય છે. આ બોલવું એ ક્રિયા, સાંભળવું એ ક્રિયા, શિષ્ય બનાવવા છે ક્રિયા, ગુરુ બનવું છે એ ક્રિયા, એક ક્રિયામાં ન રહીએ, એ બધું ઉડી જાય. બરાબર. તો મારો કહેવાનો મુદ્દો એવો છે કે ભાઈ આત્માને ઓળખવાથી કાંઈ ન થાય.
જો આત્માને જગતમાં ઓળખાવાવાળા આવી ગયા છે અત્યારે દુનિયાના, રાફડા ફાટ્યા છે ગુરુ, અને એમ રાફડા ફાટી નીકળી પડ્યા છે આત્માને ઓળખવા, તો આ ધરતીમાંથી કોઈ માણસ રહેવાનો જ નથી, બધાને મુક્તિ થઈ જાય ને. હવે આત્માને ઓળખી લીધા મુક્તિ થઈ જાય. આત્માને ઓળખવાથી મુક્તિ ન થાય, ભ્રમણાને ભાંગવી પડે છે. માતા મીરાબાઈ એટલે કીધું છે કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના ભાવના ફેરા નહીં મીટે. આત્માને ઓળખ્યા પછી ભ્રમણા ભાંગી જવી પડે. હું દેહ છું, હું નર છું, હું નારી છું, હું જન્મું છું, હું મરું છું, હું ગુરુ છું, હું શિષ્ય છું, આ ઘર મારું, આ દોલત મારી, આ પત્ની મારી, આ બાળકો મારા, બધી ભ્રમણા છે. એ ભ્રમણા ન ભાંગે ને ત્યાં સુધી સંભવ જ નથી મુક્તિ. પહેલાં મુદ્દો કીધો છે કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં બેઠે, પાછળથી કહી દીધું ભ્રમણાને ભાંગ્યા વિના ભાવના ફેરા. આ ભ્રમણા બધી ભાંગી જવી પડે. હવે બધા ભ્રમણામાં ભરમમાં જ જીવે છે, ભરમ થઈ ગયો છે, અહંકાર થઈ ગયો છે. હે આ વહેમને અહમપાલ રખા હે, અને એવો વહેમ થઈ ગયો છે ને, એમાં અહમ એટલે અભિમાન પાડી રાખ્યો, પાડી પછી મોટો થઈ ગયો. વહેમને અહમપાલ રખા હે, એટલે આ નોટ કરજો બરાબર. ભ્રમણા તૂટી જવી પડે. તો જેને આત્માની ઓળખાણ થઈ ગઈ એને ભ્રમણા તૂટી, આત્માની ઓળખાણ થઈ જાય ને વખત એને આયવરી મટી જાય, મારું તારું મટી જાય, રાગ દ્વેષ મટી જાય, વાદ વિવાદ મટી જાય. એના જીવનમાં આયવરી રહે જ નહીં. છતાં આયવરી આવતી હોય તો એના આત્મ પરમાત્મા એક બાજુ, આત્માની હજી ઓળખાણ નથી, એની ભ્રમણા બધી ભાંગી જવી પડે. ત્યારે સમજી લેજો કે હવે આત્માની ઓળખાણ થઈને પછી પરમાત્માની યાત્રા શરૂ થાય છે. બરાબર. તો આ જરાક વિચારવા જેવી વાત છે. હું સોહમને આત્મા કહું છું, ઓહમને પરમાત્મા કહું છું, અનંત પ્રકાશને પરમાત્મા કહું છું, અને સૂર્ય સમાન પ્રકાશને આત્મા પણ કહું છું. ઓહમને સોહમી આત્મા પરમાત્માના પર્યાયવાચી નામ છે. બરાબર. તો ભગત આ તો બધું હવે હાયલા રાખશે. બરાબર. તો ધ્યાન દેજો, જેની સમાન દ્રષ્ટિ બની જાય છે એને સંત કહેવાય. એ કોઈનો વિરોધ કરતો નથી, એને તમે ગમે એમ બોલો છતાંય તમને આશીર્વાદ જ આપે. તમે અપશબ્દો બોલો તો એ આશીર્વાદ આપે. એ કોઈને હરાપે ન આપે. સાચા સંત હરાપ આપે નહીં, અને હરાપ આપે એ ખોટા હોય ને એના હરાપ લાગે નહીં. સાચા હરાપ આપે ને હરાપ આપે, ખોટા હરાપ આપે, ખોટાના હરાપ લાગે નહીં. આ પણ નોટ કરજો. બરાબર. તો ભાઈ ભ્રમણા કોઈની નથી ભાંગી. એ ભ્રમણામાં જ છે કે મારે જીવોને તારવા છે, મારે જીવોને આત્માની ઓળખાણ કરાવી છે, મારે આ કરાવવું છે, મારે તે કરાવવું છે. એ એક પ્રકારની ભ્રમણા છે. જેની પરમાત્મ અવસ્થા થઈ જાય એ સર્વત્ર પરમાત્મા જોવે, બધે પરમાત્મા જ છે. પછી પરમાત્માને શિષ્ય બનાવે ન બનાવે એને ખબર પડી જાય કે બધે પરમાત્મા જ છે. તો આમાં કાંઈ પરમાત્માને શું શિષ્ય બનાવવા? એક જ થઈ ગયું, બે રહ્યા જ નહીં, પૂરી થઈ ગઈ વાત. એક જ થઈ ગઈ તો બે દેખાઈ ગયા હતી કે મારે બીજાને આત્મા અનુભવ કરાવવો છે, આત્મા સાક્ષાત્કાર કરાવવો છે, આત્માની ઓળખાણ કરાવી છે. એટલે હજી એને બે દેખાય છે, એક નથી થયો. એક થઈ ગયો ને ગુરુ શિષ્યનો સંબંધ જ પૂરો થઈ જાય. એક થઈ જાય જોતો સાંભળતો બોલતોય બંધ થઈ જાય, એને કાંઈ બોલવા પણ જ નથી રહ્યું કે સર્વત્ર પરમાત્મા જ છે. પછી શું બોલવા જવું રહ્યું? કાંઈ રહ્યું જ નહીં. સર્વત્ર પરમાત્મા જ હોય તો કોને ચેલું બચશે? ચેલિયું બનાવે, ચેલા બનાવે. એને પછી મોતની પણ ફળક હટી જાય. એ હાવજ હારે બેઠો હોય, ચિત્તા વાયરે રમતો હોય, દીપડા વાયરે રમતો હોય, નાગ હારે રમતો હોય, એને મોતની ફળક જ હટી ગઈ. અને સ્વયં પરમાત્મા સ્વરૂપ એને તો કોઈ કાંઈ કરી જ નથી. બધું બનાવેલું જ પરમાત્માનું છે. તો હાવજ ને દીપડા ચિત્તાને શું કરી શકવાના? કાંઈ ન કરે. એને મોતની જ ફળક એને કહેવાય મરજીવો. એ મરી જ ગયો જીવતે જીવતા. એને કાંઈ કોઈની બીક જ ન હોય. બરાબર. એટલે આત્માને ઓળખ્યા પછી ભ્રમણા બધી ભાંગી જવી પડે. આત્માને ઓળખ્યા વિના એમ અલગ 84 નહીં મટે, ને ભ્રમણાને ભાંગ્યા વિના ભાવના ફેરા નહીં મટે. તો ભ્રમણા ભાંગી છે, આત્માને ઓળખેલા નહીં કેટલા એને ભ્રમણા નથી ભાંગી. આત્માએ તો બનાવી જ દુનિયા પરમાત્મામાંથી આવીને, પણ સરવાળે પરમાત્મા દ્વારા જ આ બધું થયું. પણ પરમાત્મા તો કરતા હોવા છતાં કરતા, ન કરતા હોવા છતાં કરતા, ને બેથી ઉપર છે. એ આ મોહમાં એમ નથી, ન્યાને કાંઈ અડતું જ નથી. બરાબર. તો આ આત્માની સુરતા, આજે આત્મા આપણા 10મા દ્વારમાં છે ને, સુરતા આખા શરીરમાં નીચે ફસાઈ ગઈ છે. એ સુરતાને ઉપર ઉઠાવી દેહથી વિદેહ તમે પરમાત્મને કરો ને, પરમાત્મને જાણો ને ત્યારે એ કાંઈ. બરાબર. સબઘટ મેં હું બોલ્યો ને પહેલાં કે આત્મ ચિહ્ને પરમાત્મ ચિહ્ને સોઈ
એ ભેદ કાયા છે બહાર બુજે વિરલા કોઈ કાયાથી બહાર છે આ દેહની કાયામાં નથી દેહની કાયા દેહરૂપી કાયામાં તો આત્મા છે એ ભેદ કાયા છે બહાર કીધું શું કીધું આ દેહરૂપી કાયાથી બાયણે ભેદ છે બાયણે છે એ જ પરમપિતા પરમાત્મા છે પિંડમાંય નથી ને બ્રહ્માંડમાંય નથી એ પિંડ અને બ્રહ્માંડથી પર છે એ ભેદ કાયાથી બહાર છે બરાબર તો સારું આ વાતો તો આયલા જ રાખશે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય